હેલો ટુ બ્લોગર્સ, સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં છો? આપણે સુરતથી આવ્યા હતા ગામડે, 3 દિવસ થઈ ગયા ને આજે જવાનું છે પાછું સુરત. તો હાલો બનાવી જો કન્ટિન્યુ વિડીયોમાં. તો જો આવો કંઈક નજારો છે ઘરનો. અને અત્યારે હું ધાબુ પર આવ્યો તો હું ને મારી જીમી. જીમી રે. તો ફાઇનલી મિત્રો હાલો હવે ઠેલો બેલો થઈ ગયું છે પેક ને હવે જવાનું છે સુરત. હાલો ઘરને કઈ બાય બાય. વાહ હું દોય છે તેને મળે ને નીકળે. હાલો જવું તો નથી પણ કેમ કરું, ધંધા માટે જવું પડશે. હાલો નીકળી કન્ટિન્યુ વિડીયોમાં. હાલો ફાઇનલી સુધી જવાનું તો હું મમ્મી સલાહ દેવાની દઈ જાવ ફટાફટ. કાંઈ નહીં સલાહ નહીં, જો હમણાં ક્યાંય જાતો નહીં રખડવા. અને ડાયો છે રહી છે ને આમાં ઓબાળો છે બરોબર. હા ઓબાળો પાકિસ્તાન વાળા મને ઉડાડ નાખશે પહેલા. ના ના ભાઈ ઉડાડવા. હાલો હાલો મમ્મી. હા હા આ સાસ ને ક્યાં લઈ લે. હાલો હાલો હવે તમને સીધા બસમાં મળી સામાન પેક કરી લઈ. ટાટા બાય બાય, આવજો. તો ફાઇનલી મિત્રો બસ આવી ગયા ને બસની અંદર આવી ગયો, બેસી ગયા અને હવે નીકળી છીએ. તો બસ પહોંચી ગઈ છે દામનગર. તમને દામનગરનો લોક બતાવું હવે. આવી ગઈ છે MC મહેતા. આ છે દામનગરનું બસ સ્ટેશન. કન્ટિન્યુ. અને હવે આપણા બ્લોગ જો તમે બધા કોમેન્ટ કરશો તો કન્ટિન્યુ કરવાની કોશિશ કરશું. અને વિડીયોમાં કોમેન્ટ કરતા જાઓ મિત્રો. તમે કોમેન્ટ કરો ને તો મને ખબર પડે કે કોણ કોણ મારા વિડીયો જોઈને મારામાં જે કંઈ ભૂલ આવતી હોય તમે બધા કોમેન્ટ કરો તો મને ખબર પડે કે આમાં સુધારો કરવો પડે એમ છે. તો લો કન્ટિન્યુ બને રહેજો. આ દામનગર હા છે આપણી બસ. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયો છે 1 ને હોટલ આવી ગઈ છે. તો હાલો જઈ છીએ. તમને બતાવું બહારનો જાય છે ફટાફટ બહાર. હાલો કાંક લઈએ ખાવાનું હવે. લઈએ આઈસ્ક્રીમ હવે. મોટભાઈ કઈ કઈ છે? મેંગો કાઢી દેજો ને. મેંગો કાઢી દે ને ભાઈ. આઈસ્ક્રીમ મેંગો કેટલા દેવાના? ફાઇનલી મિત્રો મેંગો આઈસ્ક્રીમ લઈ લીધી. ફાઇનલી મેંગો લઈ લીધી છે ને હવે જાય છે બસમાં. હાલો ફટાફટ જાય. આવ્યું છે ને ત્યાં અત્યારે બ્રેક લીધો છે. આ છે આપણી બસ શિવકમલ અને પાછળ સ્ટોલ નાખવું છે. બહુ જ ટ્રાફિક છે અત્યારે. ટાઈટ એવી છે વરસાદના કારણે.
ફાઇનલી મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયો ને ધાબા પર આવીએ ને તમને બતાવું ધાબા પરથી નજારો. તો હાલો મિત્રો કેવો લાગે આપણો બ્લોગ તો કોમેન્ટ કરી દેજો અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.